જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે નવા બ્લોગમાં. તો બની રહેજો કન્ટિન્યુટ આપણા વિડીયોમાં. કારણ કે આજે બીમાર પડી ગયો હતો એટલે આજે બ્લોગ બનાવવામાં મને ટાઈમ મળ્યો નહીં. તો મને એવું થયું કે હું બ્લોગ એક બનાવી દઉં. કારણ કે મને આવી ગયો હતો તાવ એટલે મેં બનાવ્યો બ્લોગ નહીં. તો છતાં હું કોશિશ કરીને બ્લોગ બનાવું છું. તો એ ક્રાવાપીનો ફોટો બિલાડીએ પાડી દીધો છે એટલે એને સરખો કરવો પડશે. જે આ સાઈડનો ખૂણો છે એ થોડો ભાગી ગયો છે એટલે એને થોડો ફેવિકથી ચોંટાડવો પડશે. લગાવી દો. અરે સાડા આવડશે જો હાથમાં હાથ ના પડે હો. મને હાથ ચોટે ચોટશે બસ. માપે માપે ચોટી ગયું હશે. મારે આગળ ચોટ્યું બરાબર. તો હવે ચોટી ગયું છે કોણ એકદમથી. જો દેખાય છે ને, સફેદ કરી નાખાની. મારી આગળ ચોટી ગઈ ફેરી ગઈ. સરપંચના ફોટો પકડો લાવો જોઈ તમે લગાવી નહીં ફેક. ગાડીથી સાફ કરે નવું કપડું લેવાય. બસ થઈ ગયું કમ્પ્લીટ. મૂકી દો મંદિરમાં મૂકી દો. ચોટી ગયો હા જોવો પડશે છે થોડી. કોણ નતો કાઢ્યો તમે કાઢે હા કયો ખાણો હા હાલો. ચોટાડા જો કટલેરી વાળી આવી ગામ બંગડિયા વાળી ઠીક છે. મને માળા કરી દે મૂકી દે તૂટી. ભગવાન મારે માતાજી જય 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 બાપા રામાપીર. થઈ ગયો છે રામાપીરનો ફોટો. નીંદે તૂટી જશે ના કરાય ગાંડી. ભગવાન માતાજી મારે થઈ ગયો ને ચકચકા. ગાળ મેકી નકરી સાફ કરવો પડશે. પાણી વાળો કર ને તો સાફ કરવો છે રામાપીરનો પાણીથી. કે શું નહીં સેપટ ઉડી છે ને બધી ભરાઈ ગઈ છે ફોટા ઉપર એટલે એને સાફ સફાઈ તો કરવી જ પડે. બતાવી દો એકદમ કમ્પ્લીટ.
થઈ ગયો હા કમ્પ્લીટ કમ્પ્લીટ નથી દોરો મૂકી દો ત્યાં આજે આમાં મૂકે છે બસ બસ હેલો કટલેરી જોવા જાઓ કટલેરી જેવો પડે છે મને એમની માળા કરી દે પહેલે એમાં દોરો નહીં આવતો હા દોરો નહીં આવતો એમાં ટ્રાય કરે તો તૂટી જાય આટલી છોટી ચિયાન લઈને તો મિત્રો વિડીયો કેવો લાગ્યો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને નવા ચેનલવાળા હોય એ પણ સબસ્ક્રાઈબ કરી નાખે તો ચલો કલ ફિર મિલેંગે બાય See you.